કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈ ના યુટ્યુબ ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર વાત કરવાના છીએ, પ્રથમ છે પ્રોજેક્ટ લાયન. આપણે જાણીએ છીએ કે આખા એશિયા ખંડમાં સિંહ આપણે ખાલી ને ખાલી આપણે જુનાગઢમાં જોવા મળે છે, ગરવા ગિરનાર પાસે. તો મિત્રો, એના માટે પ્રોજેક્ટ લાયન શરૂ થયો હતો. એને લઈને કંઈક ને કંઈક અત્યારે કરંટમાં આવ્યું છે. તો પ્રોજેક્ટ લાયન શું છે અને એના વિશેની માહિતી હું તમને આપીશ. સેકન્ડ છે WWF, ફાઇટિંગ વાળું નથી. એના દ્વારા એક વોટર રિસ્ક ફિલ્ટર જાહેર કર્યું છે, રિપોર્ટ જાહેર કરાયો છે. હવે WWF નું ફૂલ ફોર્મ વર્લ્ડ વાઇડ ફંડ છે. હવે તમે જુઓ, એના દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો છે ને, એમાં શું વાત કરે છે કે અત્યારે જે સિટીઓ છે એમાંથી 100 સિટીને પસંદ કરાયા છે, એટલે કે 100 સિટીને એવા હાઇલાઇટ કરાયા છે કે જે 2050 સુધી પાણીને લઈને રિસ્કી હશે. એટલે પાણીની સમસ્યા એ સિટીમાં સૌથી વધારે જોવા મળશે. આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એમાં 30 જેટલા શહેર આપણા ઇન્ડિયાના છે અને એમાં આપણું જે ગુજરાત જે છે એનું રાજકોટ સિટી છે એ પણ સમાવેશ છે. તો એના ઉપર વાત કરવાની છે કે રિપોર્ટ શું છે, શા માટે આ થઈ શકે, અથવા તો આનું હવે જે સોલ્યુશન હોય એ પણ શું હોઈ શકે. તો મિત્રો, એક તો જો પીટી કન્સર્નથી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આ રિપોર્ટ શું છે, એ કઈ કઈ સમસ્યા હોઈ શકે, અને જેને પણ મેન્સ લખવાની છે મિત્રો, એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ વોટર પાણી લઈને સમસ્યાઓ છે એને સોલ્વ કરવા માટે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ. ત્રીજું છે મિશન સાગર 2. મિશન સાગર એક ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. આપણા જે પડોશી દેશો છે, પડોશી એટલે કે જે વિદેશી મિત્રો, આપણે પર્ટિક્યુલર રીતે કહીએ તો જે આપણા વિદેશી મિત્રો દેશ છે એના માટે આપણે મિશન સાગર ચલાવીએ છીએ. ફૂલ ફોર્મ શું છે, શા માટેનો ઉદ્દેશ્ય છે, કયા કયા દેશને આપણે ફાયદો આપવાના છીએ, એની વાત હું તમને જણાવવાનો છું. અને ચોથો અગત્યનો મુદ્દો છે શ્રીલંકામાં ફસાય 100 થી વધુ વેલ માછલી. હવે વિચાર કરો મિત્રો કે જે વેલ માછલી છે એ ક્યાંક ને ક્યાંક કરંટમાં આવતી હોય છે. ઇવન થોડા સમય પહેલા મેં તમને જણાવ્યું હતું કે તમે જુઓ તો જે તસ્માનિયા છે ઓસ્ટ્રેલિયા, એના કિનારા ઉપર સૌથી વધારે ત્યારે તો ખૂબ વધારે માછલીઓ છે ત્યાં ફસાઈ ગઈ હતી, વેલ માછલી ફસાણી હતી અને એનું રેસ્ક્યુ ઓપરેશન કરીને એમાંથી બચાવવામાં આવી હતી અને એમાંથી ઘણીની ડેથ થઈ ગઈ હતી. તો ફરી એ જ પ્રકારની શ્રીલંકાના કિનારે પણ વેલો આવી ગઈ છે. એના કારણે ફરી આ મુદ્દો કરંટમાં આવ્યો છે. તો આપણે એ મુદ્દા વિશે તો નહીં, જ્યારે ઓસ્ટ્રેલિયા ઉપર હતું ત્યારે મેં થોડી ઘણી માહિતી આપી હતી, પણ એ જ મુદ્દામાં આજે હું થોડીક એના ફીચર્સ, જે વેલ છે એને અસર કરતા કયા કયા પરિબળ હોઈ શકે એની માહિતી આપીશ. બટ મિત્રો, એઝ યુઝ્યુઅલ કે આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ એની પહેલા ગઈકાલના બે પ્રશ્ન કે કાશ્મીરમાં કનિષ્કના શાસનકાળમાં જે બૌદ્ધ સંઘની આયોજિત થઈ હતી એની અધ્યક્ષતા કોણે કરી હતી? તો એની અધ્યક્ષતા જે છે મિત્રો વાસુમિત્રએ કરી હતી. યાદ રાખજો, પાર્શ્વ નાગાર્જુન શુદ્રક નથી, પણ એ જે અધ્યક્ષતા છે વાસુમિત્ર નામે જે હતા મંત્રી હતા એને કરેલી હતી. જે સેકન્ડ પ્રશ્ન છે કે નિમ્નલિખિત 4 વેદોમાંથી એકમાં જાદુઈ માયા અને વશીકરણનું વર્ણન છે, એ શેમાં છે? તો ખાસ યાદ રાખો, જાદુઈ માયા અને વશીકરણનું વર્ણન જે છે એ અથર્વ વેદમાં જણાવેલું છે. હવે ઋગ્વેદમાં તમે જો તો જે અલગ અલગ ભગવાન જે છે એની પ્રાર્થના શ્લોક ને બધું આપેલું છે. સામવેદમાં સંગીતની વાત છે, યજુર્વેદમાં જે વિધિઓ છે એની વાત કરેલી છે, અને અથર્વવેદ જે છે એમાં ખાસ કરીને જે જાદુઈ માયા અને વશીકરણ છે એનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ પ્રકારના મિત્રો પ્રશ્ન પૂછાય છે. જો સૌથી મોટી શું વસ્તુ થાય ખબર છે? આપણે પ્રાચીન ભારત ભણતા હોઈએ ને, પ્રાચીન ભારત એટલે કે એને આપણે એન્શિયન્ટ ઇન્ડિયા કહીએ છીએ, એન્શિયન્ટ ઇન્ડિયા. તો ખાલી એન્શિયન્ટ ઇન્ડિયા વાંચે છે કે હડપ્પા પછી આ થયું તે થયું. પણ યાદ રાખો, હંમેશા એન્શિયન્ટ ઇન્ડિયાને આર્ટ એન્ડ કલ્ચર સાથે ભણવામાં આવે છે. આર્ટ એન્ડ કલ્ચરને સાથે રાખવું પડે. જેમ કે મૌર્ય શાસન દરમિયાન કાંઈ પણ જે પણ ઘટનાઓ ઘટી હોય, અશોકે પિલ્લાર બનાવ્યા છે, સ્તંભ બનાવ્યા છે, તો એ પ્રાચીન ભારતમાં તો આવશે જ, પણ એ આર્ટ એન્ડ કલ્ચરનો ભાગ છે ને. તો એને એ રીતે યાદ રાખો. જેમ કે પ્રાચીન ભારતમાં આપણે જોઈએ તો હડપ્પાની સંસ્કૃતિ આપણે ભણતા હોઈએ છીએ, તો હડપ્પાની જે પણ વસ્તુ છે એ આર્ટ એન્ડ કલ્ચરમાં આવે છે ને. તો બંને સબ્જેક્ટ મિત્રો એકબીજા સાથે કનેક્ટેડ છે. તો જ્યારે અભ્યાસ કરો ને તો આ રીતે સાથે રહીને કરો, જેથી કરીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો તમે એને સોલ્વ કરી શકો છો. આગળ જોઈએ મિત્રો આજના બે પ્રશ્નો, જેમાં પ્રશ્ન છે કે નીચેમાંથી કયું રાજ્ય નેપાળ સાથે જોડાયેલું નથી? જો આ પ્રકારના પ્રશ્ન યાદ રાખવાના મેં કીધા છે કે નથી અથવા છે આ પ્રકારનું આવે તો ખાસ ત્યાં આમ લાઈન કરી નાખવાની, રાઉન્ડ કરી નાખવાનું કે નથી પૂછેલું છે. કારણ કે ઘણીવાર એવું થાય કે આપણા માઇન્ડમાં આપણને ખબર હોય કે આ જવાબ આવે છે, પણ ઉતાવળ ભૂલથી ટીક થઈ જતું હોય. તો નીચેનામાંથી કયું રાજ્ય નેપાળ સાથે જોડાયેલું નથી?
તો એનો સાચો આન્સર છે મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. તમારી સામે ઓપ્શન રાખેલા છે. એમાં એક છે પશ્ચિમ બંગાળ છે, સેકન્ડ છે હિમાચલ પ્રદેશ છે, ત્રીજું સિક્કિમ છે અને ઓપ્શન ડી છે ઉત્તરાખંડ. તો આ ચારમાંથી કયું રાજ્ય છે મિત્રો એ નેપાળ સાથે જોડાયેલું નથી? સેકન્ડ જે પ્રશ્ન છે મિત્રો એમાં એ છે કે ટોપ સ્લીપ, જો આ શબ્દને હાઇલાઇટ રાખજો, ટોપ સ્લીપ તરીકે કોને ઓળખવામાં આવે છે? હવે તમારી સામે અલગ અલગ અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન રાખેલા છે જેનું બીજું નામ ટોપ સ્લીપ છે. તો ટોપ સ્લીપ તરીકે કયા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય ઓળખવામાં આવે છે? પ્રથમ છે સિમલીપાલ, સેકન્ડ છે પેરિયાર વન્યજીવ અભયારણ્ય, ત્રીજું છે મંજીરા વન્યજીવ અભયારણ્ય અને જો ઓપ્શન ડી છે ઇન્દિરા ગાંધી વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ ચારમાંથી કોને ટોપ સ્લીપ તરીકે ઓળખવામાં આવે છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એ સાથે જ મિત્રો હવે આજનું આપણે ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ જે છે એ છે પ્રોજેક્ટ લાયન. સિંહને લઈને કંઈક પ્રોજેક્ટ છે તરત જ હાઇલાઇટ થઈ જાય છે. જોઈએ તો પ્રધાનમંત્રી દ્વારા 15મી ઓગસ્ટ 2020 રોજ ઘોષિત કરાયો હતો પ્રોજેક્ટ લાયન. હવે જો આ વર્ષે કરંટમાં તો છે 15મી ઓગસ્ટ થી કરંટમાં આવી ગયો છે એવું કહી શકીએ. તો એ જ પ્રોજેક્ટ લાયન અંતર્ગત શું હતું કે આ પ્રોજેક્ટ ઘોષિત થયો ને એમાં એક કુનો પાલનપુર વન્યજીવ અભયારણ્ય. ઇવન જો આ વખતે જે યુપીએસસી એક્ઝામ લીધી છે એમાં બે પ્રશ્ન છે આ રીતે અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન લઈને તો ઇમ્પોર્ટન્ટ છે. ઇવન ક્લાસ 3 હોય કે 1-2 હોય એકાદો પ્રશ્ન તો અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન ઉપર હોય જ છે કે ક્યાં આવેલું છે અથવા લોકેશન જણાવો. તો જુઓ મિત્રો અહીં ફરી એક કરંટમાં છે કુનો પાલનપુર વન્યજીવ અભયારણ્ય. એ કયા રાજ્યમાં આવેલું છે? તો યાદ રાખજો મધ્યપ્રદેશમાં આવેલું છે. તો આ જે કુનો પાલનપુર વન્યજીવ અભયારણ્ય છે એના સિવાય 6 નવા પુનર્વાસ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. શેના અંતર્ગત? પ્રોજેક્ટ લાયન. સિમ્પલ છે, આખા એશિયા ખંડની અંતર્ગત સિંહ માત્ર આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. જે જુનાગઢ છે, અમરેલી છે એ વિસ્તારમાં સિંહ જોવા મળે છે. તો આ જે વિસ્તાર છે એની બહાર સિંહને લઈ જવા છે, એટલે કે ક્યાંક નવા હેબિટેટ બનાવવા છે, પુનર્વાસ કરવા છે, જે સિંહ એનું જીવન ટકાવી શકે. તો એની નવી રહેવાસી જગ્યા બનાવી છે એને માફક આવે એ પ્રકારે. તો આમાં એકની ઓળખ કરાઈ હતી કુનો પાલનપુર વન્યજીવ અભયારણ્ય જે મધ્યપ્રદેશમાં આવેલું છે. પણ આ પ્રોજેક્ટ લાઇન અંતર્ગત જ બીજા 6 નવા પુનર્વાસ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. કયા છે? તો એ 6 નવા સ્થળમાં પહેલું જોઈએ તો છે માધવ રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યાં આવે છે? તો એ આવશે મધ્યપ્રદેશમાં જ આવેલું છે. જો યાદ રાખો માધવ રાષ્ટ્રીય ઉદ્યાન. સેકન્ડ છે સીતા માતા વન્યજીવ અભયારણ્ય જે રાજસ્થાનમાં આવેલું છે. ત્રીજું છે મુકુંદરા હિલ્સ ટાઈગર રિઝર્વ જે રાજસ્થાનમાં આવેલું છે. ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય જે મધ્યપ્રદેશમાં આવેલું છે. કુંભલગઢ વન્યજીવ અભયારણ્ય જે રાજસ્થાનમાં આવેલું છે. તો તમે જુઓ અહીંયા 1, 2 અને ઓલરેડી એક હતું એટલે કે 3 જે છે એ મધ્યપ્રદેશમાં છે. રાજસ્થાનમાં જુઓ તો એક રાજસ્થાન, 2 અને 3 આ 3 જે છે એ રાજસ્થાનમાં છે. અને એક હજી છે જેસોલ બલરામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને એની નજીકના ક્ષેત્ર જે આપણે ગુજરાતમાં આવેલા છે. તો ટોટલ 7 જગ્યા થઈ, જેમાંની પ્રથમ જે છે કુનો પાલનપુર એને તો પ્રોજેક્ટ લાયન અંતર્ગત ઘોષિત કરેલું હતું કે ત્યાં સિંહનો પુનર્વાસ કરવાનો છે, એટલે કે ત્યાં એની ફરીથી રહેવાની યોગ્ય તક ઊભી કરવાની છે જેથી સિંહ ને ટકી શકે, એનું જીવન છે વિતાવી શકે. તો હેબિટેટ બનાવવાની વાત હતી એક એ છે. અને જે નવા જે 6 ની ઓળખ થઈ છે આ પ્રકારે છે. એમાં ગુજરાતનું યાદ રાખજો જેસોલ બલરામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને એની આસપાસનું જે ક્ષેત્ર છે એ સમાવેશ છે. 1995માં કુનો વન્યજીવ અભયારણ્ય ને સિંહ નિવાસ સ્થાન હેતુ એક વૈકલ્પિક સ્થળના રૂપમાં ચિહ્નિત કર્યો હતો. 1995ની સાલમાં જુઓ 1995માં આ સિંહને પુનર્વાસ માટેની યોજના હતી કે ભાઈ આ ચાલુ કરવું જોઈએ જેથી કરીને સિંહનું જે હેબિટેટ છે એ ગીર સિવાય અન્ય જગ્યાએ પણ ઊભું થાય. તો એ વખતે કુનો વન્યજીવ અભયારણ્ય છે એ અભયારણ્યને સિંહના નિવાસસ્થાન તરીકે એક વૈકલ્પિક સ્થળના રૂપમાં ચિહ્નિત કરાયું હતું, એટલે કે ઓળખવામાં આવ્યું હતું કે સિંહ જે છે એ ગીર સિવાય આ જગ્યાએ પણ રહી શકે એમ છે. અને પછીથી સિંહના પુનર્વાસ સંબંધી વાત ચાલી રહી છે. એટલે ત્યારથી પછી આખો ઉખેડો છે મુદ્દો કે સિંહના પુનર્વાસ કરવું જોઈએ જેથી કે જુનાગઢ સિવાય ઇન શોર્ટ કે આપણે સૌરાષ્ટ્ર સિવાય પણ સિંહ અન્ય જગ્યાએ એનું જીવન છે ટકાવી શકે અને ભારતમાં ધીરે ધીરે એની વસ્તીની બધું છે વધારી શકાય. આગળ જોઈએ મિત્રો તો કે સિંહના પુનર્વાસની આવશ્યકતા શા માટે ઊભી રહી? આપણે હમણાં કીધું કે ભાઈ આપણે જે સૌરાષ્ટ્રમાં સિંહ જોવા મળે છે એને બીજા રાજ્યમાં પણ ધીરે ધીરે ટ્રાન્સફર કરવા જોઈએ, તેનું હેબિટેટ ઊભું કરવું જોઈએ. શા માટે? અહીંયાથી તો શું વાંધો છે જોઈએ મિત્રો તો ગીરમાં જે છે ગીરની અંદર જીવોની સંખ્યાની જે આનુવંશિક વિવિધતા છે ને એ ઘણી ઓછી છે. આપણું ગીરનું જંગલ જે છે એમાં આનુવંશિક વિવિધતા હોય છે એ ઘણી ઓછી જોવા મળે છે.
જેથી આ ક્ષેત્રના જીવોમાં કોઈ મહામારી ફેલાવાનો ભય વધારે છે. સપોઝ કે થોડા સમય પહેલા જ એક સીડીએસ વાયરસ આવ્યો હતો. સીડીવી નામ હતું. એનું નામ હતું કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ, સીડીવી. ઘણા બધા સિંહ છે એ વાયરસથી મૃત્યુ પામ્યા હતા. તમે જો તો આ પ્રકારના જ્યારે વાયરસની ફેલાય છે તો ઘણા બધા મોટી સંખ્યામાં સિંહોને નુકસાન થાય છે, સિંહોની ડેથ થઈ જાય છે. ઇવન તમે જો આ આનુવંશિકતાની જે વિવિધતા હોય ન હોય એના માટેની જે રોગપ્રતિકારક શક્તિ ને હોય છે, લડવાની શક્તિ છે, એ ઓછી હોય છે. તો તમે જો જ્યારે મહામારીનો ફેલાય છે અથવા તો ભય રહે છે કે આ પ્રકારના વાયરસ ફેલાય તો આખી વસ્તીને ઇફેક્ટ કરે છે અને સંભાવના છે કે ખૂબ મોટી અમાઉન્ટમાં નુકસાન આવી શકે. હવે સપોઝ કે સિંહ ખાતે ગીર સિવાય અન્ય જગ્યાએ પણ જોવા મળતા હોય તો આપણી પાસે ઓપ્શન છે કે ના ચાલો અહીંયા વધારે ઇફેક્ટ આવે છે તો બીજી જગ્યાએ પણ આપણી પાસે સિંહ છે ખરા. એટલા માટે એક ઓપ્શન તરીકે પણ સિંહ હોવા જરૂરી છે, બીજી જગ્યાએ હોવા જરૂરી છે અને ડેવલપ કરવા જરૂરી બની જશે. ગુજરાતના 30,000 વર્ગ કિલોમીટરમાં સિંહ જોવા મળે છે. તેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ એટલે કે ઓલ એશિયાટિક લાયન લેન્ડસ્કેપ કહે છે. જેટલા વિસ્તારમાં સિંહ જોવા મળે છે એ વિસ્તાર જે છે એને ઓલ કહેલ છે. તથા સુપ્રીમ કોર્ટે જો આ સુપ્રીમ કોર્ટની પણ આવી 2013ની સાલમાં ગુજરાત સરકારે કીધેલું હતું કે સિંહોને કુનો પાલનપુર વન્યજીવ અભયારણ્યમાં સ્થાનાંતરિત કરવાના છે. 2013ની સાલમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે જે મધ્યપ્રદેશમાં કુનો પાલપુર જે વન્યજીવ અભયારણ્ય છે એમાં જે જુનાગઢ અથવા તો આપણે જે સૌરાષ્ટ્ર કહીએ છીએ ત્યાંથી સિંહને ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે. એ પ્રકારે 2013માં સુપ્રીમ કોર્ટે આદેશ પણ આપ્યો હતો, જેને લઈને અત્યારે એવા 6 નવા વન્યજીવ અભયારણ્યની ઓળખ થઈ છે. એ છે સિંહ વિશે. તો કે માત્ર ભારતના ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. આખા એશિયાની અંદર ભારતમાં આપણું ગુજરાતમાં પણ આપણું જે સૌરાષ્ટ્ર છે એમાં ખાસ જોવા મળે છે. ખાસ કરીને ગીરના જંગલ, જુનાગઢ, અમરેલી તથા ભાવનગર જિલ્લો છે એમાં સિંહની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ના રેડ લિસ્ટ જે છે એમાં સંકટગ્રસ્ત એટલે કે એન્ડેન્જર શ્રેણીમાં સમાવેશ છે. તો મિત્રો આ જે શ્રેણી હોય ને એને સમજવી જરૂરી છે, યાદ રાખવી જરૂરી છે. સંકટગ્રસ્ત ધ્યાન ન આપવામાં આવ્યું તો એને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે અથવા ભવિષ્યમાં લુપ્ત થઈ શકે. તો સંકટગ્રસ્ત શ્રેણીમાં સમાવેશ છે. ભારતીય વન્યજીવ સંરક્ષણ જે અધિનિયમ છે 1972 એના મુજબ અનુસૂચિ 1 માં પણ સમાવેશ છે. તો જો આ બધી વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે IUCN જે રેડ લિસ્ટ છે એમાં એન્ડેન્જર શ્રેણીમાં છે અને આપણો 1972 જે વન્યજીવ એક્ટ છે એના મુજબ અનુસૂચિ 1 માં સમાવેશ છે. તો આનો પર તમે શિકાર ને એવું કરી શકતા નથી, બધી વાત આવે છે. તો મિત્રો આ હતો પ્રોજેક્ટ લાયન વિશેની વાત. આગળ જે બીજો અગત્યનો ટોપિક છે તો કીધું એ પ્રમાણે WWF એનું ફૂલ ફોર્મ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર છે, ઓલું બાંધવાવાળું નથી. વોટર રિસ્ક ફિલ્ટર. તાજેતરમાં WWF દ્વારા એક રિપોર્ટ રજૂ કરાયો છે, જાહેર કરાયો છે, જેના રિપોર્ટ મુજબ વિશ્વના 100 શહેરોની સમક્ષ 2050 સુધી ગંભીર જળ સંકટ એટલે કે સપોઝ એ શહેર ઉપર ધ્યાન આપવામાં ન આવ્યું, પાણીના બચાવ માટેની યોજનાઓ શરૂ કરવામાં નથી આવી તો 2050 સુધીમાં આજે 100 શહેરની ઓળખ કરી છે એમાં ગંભીર જળ સંકટ ઊભું થવાની શક્યતા રહેલી છે અને જેમાં ભારતના આશરે 30 જેટલા શહેર સમાવેશ કરવામાં આવ્યા છે. તો ખૂબ મોટી વાત કરી શકાય કે 100 શહેરમાંથી 30 શહેર આપણા ઇન્ડિયાના હોય તો એને બચાવવા જરૂરી બને અથવા એના ઉપર હવે એક્શન પ્લાન લેવાની જરૂરિયાત આવશે. જોઈએ એના વિશે કે સૌથી વધારે આ રિપોર્ટમાં સૌથી વધારે કોને રિસ્ક છે એટલે કે રિપોર્ટ મુજબ સૌથી વધારે જળ સંકટ ક્યાં ઊભું થવાની શક્યતા છે તો કે ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં વોટર રિસ્ક છે. જેના પછી બીજા ક્રમે છે સાઉદી અરબનું મક્કા શહેર છે. તો સૌથી વધારે ક્યાં છે એલેક્ઝાન્ડ્રિયામાં અને સેકન્ડ છે મક્કા. ભારતમાં સૌથી વધારે તો જયપુર જે રાજસ્થાનમાં આવશે, જયપુર છે અને જેના પછી ઇન્દોર જે મધ્યપ્રદેશમાં આવશે. તો ખાસ કરીને ભારતને યાદ રાખો કે ભારતમાં સૌથી વધારે જળ સંકટ ઉત્પન્ન થઈ શકે એવા સિટી તો એક છે જયપુર અને સેકન્ડ છે ઇન્દોર. આના સિવાય અન્યમાં જોઈએ તો આપણું રાજકોટ છે, મુંબઈ છે, કોલકાતા છે, દિલ્હી છે, શ્રીનગર, બેંગલુરુ વગેરેને પણ સમાવિષ્ટ કરાયા છે અને આ પ્રકારે કુલ આશરે 30 જેટલા ઇન્ડિયાના શહેર રહેલા છે. WWF દ્વારા ઓળખ કરાયેલા આ 100 શહેરોમાંથી જો આપણે કીધું કે ટોટલ 100 શહેરને એવા હાઇલાઇટ કરાયા છે કે જ્યાં જળ સંકટ ઊભો થઈ શકે એમ છે. આ 100 માંથી
50 થી વધુ એટલે કે અડધાથી વધારે જે સિટીઓ છે મિત્રો એ ભારત અને ચીનના છે. અડધાથી વધારે ભારત અને ચીન આ બે જ દેશમાંથી જે એ સિટીઓ સિટીઓ જે છે જે જળ સંકટ છે વધારે જોવા મળી શકે એમ છે. ગંભીર જળ સંકટનું મુખ્ય કારણ હમણાં કીધું કે ભાઈ 2050 સુધીમાં જો ધ્યાન ન આપવામાં આવ્યું તો જળ સંકટ છે ઉભો થઈ શકશે, પણ શા માટે? એનું કારણ શું હોઈ શકે? તો ખાસ કરીને શહેરોની આબાદીમાં થતો વૃદ્ધિ છે, આબાદીમાં થતો વધારો છે. પણ ડે બાય ડે સિટી જે છે ફેલાઈ રહ્યા છે, આની સાથે જે જનસંખ્યા છે એ પણ વધી રહી છે. તો સૌથી મોટી ઇફેક્ટ તો આની જ આવશે કે જનસંખ્યા છે ડે બાય ડે વધી રહી છે, તો ડિમાન્ડ ની બધું વધી જશે, સામે સપ્લાય એટલી હોતી નથી, તો પ્રોબ્લેમ તો થવાની છે. ઇવન હું તો આપણે એવું કહી શકીએ ખાલી ને ખાલી એમ નહીં કે જો આ જળ સંકટ પણ અન્ય ક્ષેત્રમાં પણ જે છે એ ચેલેન્જીસ ઊભા થઈ શકશે. જેમ કે જોઈએ તો જનસંખ્યા વધવાથી તમે જો તો એક તો આ વોટરની કીધું કે વોટર રિસ્ક રહેશે, ધ્યાન ન આપવામાં આવે તો જળ સંકટ ઊભો થશે. સપોઝ કે ઉત્પાદન ન વધારવામાં આવે તો ફૂડ રિસ્ક રહેશે, સામે સપ્લાય ઓછી થઈ જશે અથવા તો લિમિટેડ છે, તો હવે ડે બાય ડે વસ્તી વધશે તો જે ફૂડની જે સપ્લાય હોય એ વધવી જોઈએ. જો ન વધે અથવા કોન્સ્ટન્ટ થઈ જાય તો આની ડિમાન્ડ વધી જશે, તો એમાં રિસ્ક રહેશે. તો આ પ્રકારે જે જનસંખ્યા ઇફેક્ટિવ જે છે, જનસંખ્યા વધી રહી છે એ ઘણા ક્ષેત્રો પર ઇફેક્ટ આપે છે, અને જેમાંનું એક છે વોટર રિસ્ક. એક અંદાજ મુજબ 2020 ની 17% જે વધારો છે એની સાપેક્ષે 2000 સુધીમાં 51% વૃદ્ધિ થઈ શકે છે. તો તમે જો 2025 માં 51% એટલે 50% થી વધારે વૃદ્ધિ થઈ શકશે, તો ચેલેન્જીસ છે શહેરો સમક્ષ જે પણ આ જળ સંકટ છે એમાં વધારો થઈ શકશે. માટે આ શહેરોમાં હવે આ તો કીધું કે આ કારણ એક છે મુખ્ય, તો આને લડવું હોય તો બચવા માટે શું કરવું પડે? તો આ શહેરોમાં પ્રકૃતિ આધારિત સમાધાન વધારે રોકાણ કરવું જોઈએ. પ્રકૃતિ આધારિત સમાધાનમાં વધારે રોકાણ, જેમ કે ડેમ હોય અથવા તો જે કહી શકાય નદીના જે કિનારા છે એમાં ફેલાવો કરવો, નદીને ઊંડાઈ કરવી, તો આ પ્રકારે જે પણ પ્રકૃતિ આધારિત સોલ્યુશન છે એના ઉપર વધારે રોકાણ કરવું, એના ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. જેમાં તમને કીધું એ પ્રમાણે કે નદી ઘાટી, વોટરશેડ અને વેટલેન્ડના સ્વાસ્થ્ય પર, વોટરશેડ એટલે જે પાણીનું જે સ્ટોરેજ નહીં છે એ બધું યોગ્ય રીતે કરવું જોઈએ. વરસાદનું જે પાણી આવે છે એ વહી જતું હોય છે, તો એને યોગ્ય જગ્યાએ સ્ટોર કરવાની સિસ્ટમ ડેવલપ કરો. તો આ પ્રકારે તમે જુઓ તો જે પાણી વહી જાય છે, ખોટું જતું રહે છે, એ બધાને ક્યાંક સ્ટોર કરવો અથવા અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરવાની સિસ્ટમ છે મિત્રો એ બધી ડેવલપ કરવી જોઈએ, જેથી કરીને પાણી જે છે એને બચાવી શકાય અને જે પાણીથી જે રિસ્ક રહેલું છે, પાણીથી જે ચેલેન્જીસ છે એને ઓછી કરી શકાય. આ સિવાય હજી એક એસડી એટલે કે સતત વિકાસ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ધ્યાનમાં રાખી કાર્ય કરવા જોઈએ. હવે કીધું કે ભાઈ આપણે ડેમ ડેવલપ કરવા જોઈએ, પણ સાવ એમ નહીં કે ચલો નદીને જે જીવસૃષ્ટિ છે એને બહુ મોટું નુકસાન થઈ જાય, એ આખા વિસ્તારમાં બગડી જાય. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ અને ઇકોનોમી બંનેને બેલેન્સ રાખવાના છે. આ રીતે ત્રાજવું હોય તો તમે જુઓ અહીંયા એન્વાયરમેન્ટ મૂકો અને અહીંયા ઇકોનોમી મૂકો, તો બે બેલેન્સ રહેવા જોઈએ. એવું નહીં કે ચલો એન્વાયરમેન્ટ જે ઇકોનોમી છે એ હરખી કરવા અથવા તો જે આ બચાવ છે એને વધારવા માટે ખૂબ બધા ડેવલપમેન્ટ કરી નાખ્યું, ડેમ બનાવ્યા, નદી ઘાટી પરિયોજના, આ તે પરિયોજનાઓ ચાલુ કરી દીધી, તો સામે પર્યાવરણને નુકસાન પણ થઈ શકે છે. એટલે ડેવલપમેન્ટ કરો પણ પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે, અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે, જેથી કરીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સતત વિકાસનું જે લક્ષ્ય છે એ મેળવી શકાય. શહેરોને આ હાલત સુધી પહોંચતા બચવા માટે ગ્રીન હાઉસ ગેસીસ છે એના ઉત્સર્જનને પણ ઘટાડવાની આવશ્યકતા રહેલી છે. ગ્રીન હાઉસ ગેસીસ, હવે જો ગ્રીન હાઉસ ગેસીસમાં ઘણા બધા ગેસ સમાવેશ થાય છે. CO2 છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય, આને સિવાય H2O પાણી ઇન ગેસ ફોર્મ જે આપણે વરાળ કહીએ ને એ પણ ગ્રીન હાઉસ ગેસીસમાં સમાવેશ છે. જો આ જોતા એકવાર જોતા વિશ્વાસ ન હોય કે પાણીની વરાળ જે હવામાં ભેજ રહેલો છે, બાષ્પ જે છે એ પણ ગ્રીન હાઉસ ગેસીસ છે, તો કે યસ, એ શું કરે છે તો કે ઉષ્માનું શોષણ કરે એટલે ગ્રીન હાઉસ ગેસીસમાં સમાવેશ થશે. તો આનું જે ઉત્સર્જન છે એ પણ ઘટાડવું જોઈએ, જેથી કરીને આખા વિસ્તારને ફાયદો રહેશે. તો આ બધા ચેલેન્જીસ અને એની સામે કયા ઉપાય કરવા જોઈએ જેથી કે બચાવી શકાય સિટીને. તો ખાસ કરીને વોટર રિસ્ક બે પ્રકારના હોઈ શકે. વોટર રિસ્ક બે પ્રકારના હોઈ શકે. એક તો જુઓ કે પાણી ઓછું હોય તો દુકાળ જેવી પરિસ્થિતિ કે ભાઈ પાણી છે નહીં તો ક્યાંથી ઉપર લઈ આવવું નહીં, બધું દુકાળ જેવી પરિસ્થિતિ. અને બીજું રિસ્ક કયા પ્રકારનું હોઈ શકે કે વધારે પડતું પાણી આવી જાય,
જેમ કે ખૂબ વધારે વરસાદ ને એવું આવે તો નદીમાં શું આવવાનું છે? પૂર આવશે તોય નુકસાન થશે. તો વોટરને લઈને રિસ્ક બે પ્રકારનો હોય. એક ઓવર એટલે કે વધારે પડતું વોટર હશે તો ત્યારે રિસ્ક રહેશે, અને પાણી ખૂબ ઓછું થઈ જશે તો ત્યારે દુકાળનું રિસ્ક રહેશે. એટલે માટે આ જે વસ્તુ છે ને બેલેન્સ હોવી જરૂરી છે. એટલે તો કહે છે કે ડિમાન્ડ વધશે તો આ જે છે એમાં વધારો થવો જોઈએ, એટલે કે સ્ટોરેજની વધવું જોઈએ, જેથી કરીને આ જે સિસ્ટમ જે આખી બેલેન્સ રહી શકે. એના પછીનો જે બીજો મુદ્દો છે મિત્રો ઇમ્પોર્ટન્ટ, એ છે મિશન સાગર 2. શું છે? તો કે મિશન સાગર 2 અંતર્ગત શા માટે કરંટમાં છે? તો કે મિશન સાગર 2 છે એની અંતર્ગત તમે જુઓ તો કે ભારતીય નેવીનું એક જહાજ છે અને એનું નામ છે એરાવત. આ જ મિત્રો જે ફોટો છે એરાવતનો જ છે. ભારતીય નેવીનું જહાજ એરાવત જે છે એ સુદાન, દક્ષિણ સુદાન, જીબુતી અને ઇરિટ્રિયા જે દેશ બોલ્યા એનું લોકેશન જોઈ લઈએ. આ છે મિત્રો સુદાન. ખાસ કરીને કહી દો પહેલા તો આ જે કન્ટ્રીઝ છે એ બધું આફ્રિકા ખંડ છે ત્યાં આવેલા છે. અહીં તમે જુઓ સુદાન છે, આ સુદાનમાંથી અલગ થયેલ છે સાઉથ સુદાન. પછી અહીં તમે જુઓ તો જીબુતી કરીને છે. જો એને લખે છે કેવી રીતે? આવી રીતે લખે છે DGIBOUTI, પણ જીબુતી નથી બોલાતું, અને જીબુતી બોલાય છે. યાદ રાખજો આને. જીબુતી છે અને એક છે ઇરિટ્રિયા. અહીં જીબુતી એની ઉપર ઇરિટ્રિયા આવે છે. તો ફરી એકવાર લોકેશન જોઈ લઈએ. સુદાન, સાઉથ સુદાન, ઇરિટ્રિયા અને અહીં છે જીબુતી. અહીં એક કયા ને સામુદ્ર ધુની પણ આવે છે. સામુદ્ર ધુની પણ છે એની સાથે. એનું નામ છે બાબલ મંડપ. બાબલ મંડપ. અહીં યમન અને જીબુતી વચ્ચે આવે છે બાબલ મંડપ, જેને આંસુઓની સામુદ્ર ધુની પણ કહે છે. સામુદ્ર ધુની પણ કહેવાય છે. હવે શા માટે કહે છે બધા ડીપમાં નથી જવું, પણ જે ક્લાસ 1 2 ની તૈયારી કરે છે એની ઇમ્પોર્ટન્ટ થઈ શકશે કે બાબલ મંડપ સામુદ્ર ધુની યમન અને જીબુતી વચ્ચે, અને આંસુઓની સામુદ્ર ધુની પણ કહે છે. તો જીબુતી, ઇરિટ્રિયા, સુદાન અને સાઉથ સુદાન, એમાં તમે જો ખાદ્યાન્ન સહાયતા માટે આપણે આ જે મિશન સાગર 2 છે તે ચાલુ કરેલું છે. હવે એમાં કયું નેવીનું જહાજ છે? તો કે એરાવત. આ એરાવત જહાજ છે એ ખાદ્યાન્ન જે પણ વસ્તુઓ છે એ આ દેશોમાં પહોંચાડવાની સુવિધા ઊભી કરી છે, અથવા તો ત્યાં પહોંચાડવાને આપણે રવાના કરેલું છે. જોઈએ એના વિશે. તો કે મિશન સાગર જે છે એનો ઉદ્દેશ્ય શું છે? આપણે કીધું કે આ 4 દેશ છે ત્યાં અત્યારે એરાવત જહાજને મોકલેલું છે કે ભાઈ ત્યાં જે પણ ખાવાની ખાદ્યાન્ન વસ્તુઓ છે, અનાજ જે છે એ પૂરું પાડે, એટલે કાંઈથી ભરીને બધું ત્યાં મોકલ્યું છે. તો આ મિશન સાગર આપણે હતું એનું ઉદ્દેશ્ય શું છે? તો કે જે પણ મિત્ર વિદેશી દેશ છે, જો પાડોશી દેશની વાત નથી કરી, પાડોશી એટલે આપણે જે પાડોશી દેશ છે પાકિસ્તાન જે છે, અને સિવાય અફઘાનિસ્તાન છે, ચીન છે, નેપાળ થાય, ભૂતાન થાય, બાંગ્લાદેશ થાય, અને મ્યાનમાર થાય, અને શ્રીલંકા જોઈ લે તો એ પાણીમાં પાડોશી કહી શકાય. તો આ જે પાડોશી દેશ છે, અને આના સિવાય મિત્ર વિદેશી દેશ, મિત્ર એટલે કે આપણી નજીકમાં નથી, દૂર છે છતાં પણ આપણા મિત્ર દેશ હોય, તો એ પ્રકારના જે દેશ છે એને કુદરતી આફત, કોઈ પણ નેચરલ કેલામિટીસ આવે જેમ કે ચક્રવાત હોય, આના સિવાય ધરતીકંપ આવે, તો કોઈ પણ કુદરતી આફત, અને ખાસ કરીને અત્યારે જે કોરોનાની મહામારી છે એ સમયે મદદ કરવા માટે ભારતે આ મિશન સાગર છે એ ચલાવેલું છે. યાદ રાખો, જે પણ મિત્ર વિદેશી દેશ છે એની કુદરતી આફત અને ખાસ કરીને અત્યારે કોરોના વખતે મદદ કરવા માટે, ખાદ્યાન્ન છે, દવાઓ છે, એ બાબતે મદદ કરવા માટે ભારત સરકારે જે છે એ આ મિશન સાગર છે શરૂ કરેલું છે. હવે અત્યારે આપણે જોયું કે મિશન સાગર 2, આ 2 નો જે ફેઝ છે એમાં સુદાન, દક્ષિણ સુદાન, જીબુતી અને ઇરિટ્રિયાને ખાદ્યાન્ન પહોંચાડવાનું છે. તો આ 2 છે જે અત્યારે નવેમ્બર મહિનામાં શરૂ થયું છે. તો એક ક્યારે હતું? તો મિત્રો એક જે છે મિશન સાગર 1 એ મે અને જૂનનો જે મહિનો હતો એ દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અને એમાં કયા દેશને ફોકસ કરીને ખાદ્યાન્ન અને દવાઓની સહાયતા અપાઈ હતી? તો કે એક માલદીવ. તમે જો એનું લોકેશન જોતા જાજો, અહીં છે આપણું ભારત, આ છે માલદીવ. પછી મોરેશિયસ છે, આ છે મોરેશિયસ. પછી સિચેલ્સ છે, આ સિચેલ્સ. માડાગાસ્કર, ધેટ ઇઝ માડાગાસ્કર, આ તમે જો આફ્રિકાની એકદમ નજીક આવે છે. અને એક છે કોમોરોસ આઇલેન્ડ, અહીં કોમોરો આઇલેન્ડ છે. તો આ બધાને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે મિશન સાગર 1 છે શરૂ કર્યું હતું, અને આ બધા દેશમાં તમે જો ખાદ્યાન્ન અને દવાઓની પહોંચ જે છે ભારત સરકારે અવેલેબલ કરી હતી. તો મિશન સાગર 1 અંતર્ગત તમે જુઓ તો આ જે દક્ષિણ તરફના દેશ છે એને સમાવેશ કર્યા છે, અને મિશન સાગર 2 અંતર્ગત જુઓ તો આફ્રિકાના આ જે કન્ટ્રીઝ છે એને સમાવેશ કરેલા છે. ખાસ કરીને જોઈએ તો ઇન્ડિયન ઓશન, તો આ બધું ક્યાં છે? આ બધું ઇન્ડિયન ઓશનમાં જ છે, તો એના પર ફોકસ છે. જોઈએ મિશન સાગર વિશે હજી મિત્રો, તો ફૂલ ફોર્મ તો સિક્યોરિટી એન્ડ ગ્રોથ ઓફ ઓલ ઇન ધ રીજન, જો સાગર થશે,
સાગર એટલે શું થશે? સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓફ ઓલ ઇન ધ રીજન ઇન ધ ઓશન. કે સમુદ્ર જે ક્ષેત્ર છે ત્યાં જે પણ દેશો આવેલા છે, જે પણ મિત્ર દેશ છે, એનો ટોટલ રીતે વિકાસને ધ્યાનમાં રાખી અને આ સાગર જે છે મિશન સાગર છે શરૂ કરવામાં આવ્યું છે. એવું નથી કે ચલો ખાલી ને ખાલી આ ખાદ્યાન્ન પહોંચી બનાવશે. આની સાથે જે ઇકોનોમી જે છે એટલે કે બંને વચ્ચે જે અર્થવ્યવસ્થા છે એની વચ્ચે વેપારને વધે એના ઉપર પણ ફોકસ થયેલું છે. 2015માં પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ થયું હતું. એવું વાત કરી હતી કે આ પ્રકારે આપણે મિશન ચલાવવાના છીએ. મેરીટાઈમ ઇનિશિયેટિવ છે. મેરીટાઈમ એટલે શું થાય? સમુદ્રકીય. ઓકે, સમુદ્ર જે પણ જે કન્ટ્રીઝ જે છે એ સમુદ્ર સીમાથી જોડાયેલા છે એને ફાયદો મળશે. જેમાં પ્રાયોરિટી કન્ટ્રીઝ ક્યાં છે? તો હિન્દ મહાસાગર વિસ્તારના જે પણ કન્ટ્રીઝ જે છે આ ઇન્ડિયન ઓશન છે, તો ઇન્ડિયન ઓશનમાં જે પણ દેશો આવેલા છે આપણે પ્રાયોરિટીમાં હશે કે સૌથી પહેલા એને સશક્ત બનાવવા છે અને આપણે પડોશી અથવા તો મિત્ર દેશ હોવાથી તેને આપણી સમક્ષ લઈ આવવા છે, આપણી સમાન બનાવવા છે. તો આ પ્રકારે તમે જુઓ તો સમાનતાનો દરજ્જો પણ ભારત આપી રહ્યું છે કે ભાઈ તમે કોઈની પાછળ એવું નથી, બધા દેશો સરખા જ છીએ અને એની ઇકોનોમી બૂસ્ટ થાય, આ દેશની ઇકોનોમી જે આગળ આવે એના માટે પણ ભારત મદદ કરી રહ્યું છે. એના પછીનો મિત્રો અગત્યનો જે મુદ્દો છે એ છે શ્રીલંકામાં ફસાય સૌથી વધુ વેલ. આ તમે જો એક પ્રકારની વેલ માછલી છે. હવે કઈ છે? એને પાયલોટ વેલ કહેવાય છે ટૂંકમાં. આ પાયલોટ વેલ શું છે, એના પ્રકાર ક્યાં છે એ પણ માહિતી આપી દેશું. પણ તાજેતરમાં શ્રીલંકાના સમુદ્ર તટ ઉપર સૌથી વધુ ઇવન ટોટલી અત્યારે લગીનો નંબર જો તો 120 આપેલો છે. 120 જેટલી આ વેલ માછલી છે એ કિનારે આવી ગઈ હતી. ક્યાં કારણ હોઈ શકે જોઈએ એના વિશે. તો કે વેલ માછલીના સમુદ્ર તટ પર સ્વતઃ આવવાના કારણ એની મેળે આવી છે. કોઈ એવું નથી કે ઝાડ નાખી દીને ખેંચાઈ ગઈ, એવું નથી. એની મેળે આવી છે. તો કે વેલ જે છે એ અંતરપણન સામાન્ય રીતે સમુદ્ર તટ પર આવવું અથવા તો એને બીચિંગના રૂપે ઓળખવામાં આવે છે. વેલ માછલી એની મેળે સમુદ્રના કિનારે આવી જાય છે, દરિયા કિનારે આવી જાય છે. તો આ જે ઘટના છે એને બીચિંગ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખો, બીચિંગ અથવા તો એને અંતરપણન પણ કહેવાય. બીચિંગ અથવા અંતરપણન કે સમુદ્રની જે વેલ છે ઓટોમેટિક કિનારે આવી જાય, આ ઘટના છે. આ શબ્દનો ઉપયોગ પહેલા વહેલા ક્યારે થયો હતો? કે જ્યારે ડોલ્ફિન અથવા તો વેલ માછલી છે એ સમુદ્રના તટે આવીને ફસાઈ ગઈ હતી, તો એ સમયે આ બીચિંગ શબ્દનો ઉપયોગ થયો હતો, જેને કન્સ્યુમર છે ત્યાંથી તમે જુઓ તો બીચિંગ અથવા તો અંતરપણન તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો આ ઘટનાના કારણો વિશે હજુ પરફેક્ટ માહિતી મળી નથી. શા કારણથી વેલ માછલી જે છે એ કિનારા ઉપર આવી જાય છે અને એક નહીં ઢગલો બધી આવી જાય છે, એનું કેવું કારણ હોઈ શકે એ પરફેક્ટલી હજી ખબર નથી પડી કે આ કારણથી વેલ છે કિનારે આવે છે. પણ હા, આ સંદર્ભે થોડા કેટલાક સિદ્ધાંતો રજૂ થયા છે. કયા છે? એક તો પાણીના તાપમાનના પરિવર્તન. પાણીના તાપમાનનું પરિવર્તન આવે તો મે બી સંભાવના છે કે માછલી જે છે એ મેન્ટેન કરવા માટે અથવા તો તાપમાન જે નીચું જતું હોય મે બી, તો એ જે મેન્ટેન કરવા માટે અથવા તો ગરમ તાપમાન મેળવવા માટે સમુદ્ર કિનારા તરફ આવી જાય. વેલના ઇકોલોકેશનમાં અનિયમિતતા. ઇકોલોકેશન, આ વેલ માછલી હોય ને મિત્રો, એ જે છે ને એ એકબીજાને એક પ્રકારના સંદેશ આપલે કરતી હોય છે અને એના આધારે પણ ચાલતી હોય છે. તો વેલના જે ઇકોલોકેશન છે એમાં અનિયમિતતા આવી જાય. લોકેશનમાં અનિયમિતતા આવી ગઈ એટલે એને ખબર નહીં કે ક્યાં જવાનું છે, તો કદાચ ભૂલી પડી ગઈ, એનો અર્થ એવું થાય. નેવિગેશનમાં ત્રુટી આવ્યું ને, ભૂલી પડી ગઈ હશે કે અહીંયા જવાનું હતું, ભૂલમાં અહીંયા વહી ગઈ. ત્યાં તો એના માટે એ રીતે જ છે. સપોઝ કે નેવિગેશન હોય કાંઈ પણ ચેન્જીસ આવે એ અવાજ ઉપર ચાલશે. મેં તમને કીધું કે જે પણ અવાજ સાઉન્ડિંગ આવશે, એક માછલી કરશે ત્યાંથી બીજી માછલી, એ પ્રકારે આખું સમૂહ જે છે એ અવાજના આધારે ચાલે છે. તો સપોઝ કે નેવિગેશનમાં ત્રુટી આવવાની શક્યતા રહેલી હોય છે. સમુદ્ર તટ નજીક ભોજનની ઉપલબ્ધિ. સમુદ્ર કિનારા નજીક ભોજન હોય, આના વેલ માછલી માટે જે પણ ભોજન હોય સમુદ્ર કિનારા નજીક હોય તો શું થશે કે ભોજનની લાલચે કિનારા પાસે આવી જશે પણ રિટર્ન જઈ શકતી નથી. શું કામે? નેવિગેશનમાં મે બી ત્રુટી આવી જાય કે ભોજન હતું એટલે આવી ગઈ, પણ હવે કેવી રીતે જવું એને ધ્યાનમાં ન રહીએ તો પણ કિનારે ફસાઈ જશે. સોનાર છે એનો ઇન્ટરફિયરન્સ એટલે કે સોનારમાંથી પણ કિરણો નીકળતા હોય એ પણ એને ઇફેક્ટ કરી શકે. કઠોળ મોસમમાં જે ફેરફાર થતો હોય તો એને પણ એની ઇફેક્ટ આવી શકે છે. તો આ બધા કારણો હોઈ શકે, મે બી સંભાવના છે કે વેલને ઇફેક્ટ આપે છે, જેના લીધે આ બીચિંગ નામની ઘટના જોવા મળી રહી છે. આગળ જોઈએ તો સામૂહિક અંતરપણન એટલે કે માસ ટ્રેનિંગનું કારણ. એક બે નહીં, 100 છે, 500 છે, 1000 એટલી બધી એક હારે કેમ માછલી આવી જાય છે? એવું શું કારણ છે? તો કે વેલનું એક જટિલ સામાજિક વ્યવસ્થા મુજબ મોટા સમૂહમાં રહેવું સામાન્ય વાત છે. વેલ માછલી સામાન્ય રીતે એકલી કે એક બે કે 3 4 કે 10 12 હોતી નથી. એનો આખો સમૂહ હોય છે. સમૂહ એટલે 50 જેટલો નહીં, પરંતુ 100 ને વટી જાય છે. 100 અથવા 100 થી વધારે માછલીઓનો એવડો મોટો સમૂહ હોય ને એ આખો હારે રહેતો હોય છે.
એટલે જો ઈ તો કીધેલું છે કે જ્યારે પણ આવું ફસાઈ જવાની વાત આવે ત્યારે એક બે માછલીની આખી 100 અથવા 150 અથવા 1000 સુધી માછલી જે એક સાથે ફસાઈ જાતી હોય છે. આ સમૂહનું કોઈ સદસ્ય સપોઝ કે આ સમૂહ જે છે એમાંથી કોઈ એકાદું સદસ્ય ભૂલું પડી ગયું, નેવિગેશનમાં તૂટી આવી અને કિનારા પાસે આવી ગયું છે, તો સમજજો ખાસ, ધારો કે આ દરિયો છે, બાકી વેલ બધી અહીંયા ફરે છે અને એકાદીમાંથી ભૂલ અથવા તો શિકારની શોધમાં આગળ આવી ગઈ, અહીંયા આવી ગઈ, હવે આ ફસાઈ ગઈ છે કિનારા નજીક, તો આ શું કરશે? એક પ્રકારના અવાજ કરે છે. વેલમાંથી છે ને ગીત ગાતી હોય ને એવું પણ કહેવામાં આવે છે અને કિલોમીટર સુધી સંભળાતું હોય છે. તો આ ધારો કે અલગ અલગ પ્રકારનો અવાજ કરશે ને, તો આ જે વેલ માછલી હોય ને બાકીનું આખું ગ્રુપ જે છે બચાવવાનું, એ આખું ગ્રુપ શું કરશે? એને બચાવવા અથવા તેની માટે અહીંયા આવશે. તો આ એક તો ફસાય તે આખું ગ્રુપ એને માટે અહીંયા આવ્યું, તો આખું ગ્રુપ અહીંયા ફસાઈ ગયું. તો આ પ્રકારે તમે જો તો સામૂહિક અંતર પણ જોવા મળતું હોય છે કે અવાજ સાંભળી સમૂહના અન્ય સદસ્ય સમુદ્ર તટ પાસે પહોંચી જાય છે, જેના લીધે આ ઘટના જોવા મળતી હોય છે. આગળ જોઈએ તો પાયલોટ વેલ સામાજિક સ્તનધારી જીવ હોય છે તથા વિશેષ રૂપે તે સામૂહિક અંતરપણ માટે પ્રખ્યાત છે. જે વેલ ઘણી પ્રકારની હોય એમાં જે પાયલોટ વેલ છે ને એ સૌથી વધારે સામૂહિક અંતરપણ માટે પ્રખ્યાત છે. પાયલોટ વેલનો જે આખું સમૂહ જે છે એ સૌથી વધારે કિનારો પર આવી જતા હોય છે અને ફસાઈ જતા હોય છે. સપ્ટેમ્બર મહિનામાં ઇવન આ જ વર્ષે, જો આ મેં તમને કીધું હતું શરૂઆતમાં, પણ આ જ વર્ષે બીજી ઘટના નોંધાણી છે. સપ્ટેમ્બર મહિનામાં જે ઓસ્ટ્રેલિયા જે છે એનું એક તસ્માનિયા, આ રીતે ડ્રો કરીએ ને તો આ તો ઓસ્ટ્રેલિયા આવે છે, આ ઓસ્ટ્રેલિયા નીચે અહીંયા તસ્માનિયા આવે. તો તસ્માનિયા જે છે ને એના તટ પર આ પ્રકારની ઘટના જોવા મળી હતી આ જ વર્ષની અંતર્ગત. ત્યારે પણ 100 થી વધારે જેટલી વેલ માછલીઓ છે એ ત્યાં આવી ગઈ હતી અને પછી એને બચાવવા માટેની કાર્યવિધિ શરૂ કરી હતી, પણ એમાંથી ઘણી બધીની ડેથ થઈ ગઈ હતી. તો જો ફરી આ જ ઘટના શ્રીલંકાએ જોવા મળી છે. અત્યાર સુધીનો રેકોર્ડ મુજબ સૌથી વધારે સામૂહિક અંતરપણ જે છે એ ક્યાં નોંધાયું છે? તો કે ન્યુઝીલેન્ડના કેથમ દ્વીપ ઉપર 1918ની સાલમાં 1000 થી વધુ વેલ છે તટ ઉપર આવી ગઈ હતી. 1918ની સાલમાં ન્યુઝીલેન્ડનો જે કેથમ, જો આ ઓસ્ટ્રેલિયા, અહીંયા તસ્માનિયા અને અહીંયા જ દેશ આવે છે ન્યુઝીલેન્ડ, પેસિફિક મહાસાગરમાં આવે, પ્રશાંત કહીએ છીએ ને પેસિફિક મહાસાગર, ત્યાં આવે છે. તો ન્યુઝીલેન્ડનો એક કેથમ નામનો ટાપુ છે જ્યાં 1000 થી વધારે આ વેલ માછલી તટ ઉપર ફસાઈ ગઈ હતી. તમે સમજો, હવે વેલ માછલી જો કઈ નાની નથી કે ખોબામાં આવી જાય, કેવડી વેલ માછલી આવી 1000 થી વધારે વેલ માછલી કિનારા ઉપર આવે તો હાલત શું થાય? એક તો એને રિકવર એટલે દરિયામાં લઈ જવી મુશ્કેલ થઈ જાય, પાછું સેકન્ડ એને બચાવવા માટે કામગીરી માટે બધા ભેગા થવા એ પણ અઘરી વસ્તુ, ચેલેન્જિંગ સાબિત થઈ શકશે. તો એને ઘણું મોટું નુકસાન હોવાની સંભાવના હોય છે, પરંતુ આનું પરફેક્ટ કારણ હજી સુધી માલુમ નથી પડ્યું કે કયું છે કે જેનાથી આ અંતરપણ જોવા મળે છે. પાયલોટ વેલ કીધું ને કે સૌથી વધારે પાયલોટ વેલનો જે સમૂહ છે એ કિનારા ઉપર આવી જાય છે. તો આ પાયલોટ વેલ શું છે એના વિશે માહિતી મેળવીએ. આવું નામ કેમ આપ્યું છે પાયલોટ? પાયલોટ વેલ શું કામ એવું નામ આપ્યું? તો કે પાયલોટ વેલ જે છે મિત્રો, એમાં જે વેલનો આખો સમૂહ હોય ને, જેમ કે મેં તમને કીધું કે એક બે વેલ ન હોય, આખી 100 જેટલી એકારે વેલ હોય, તો વેલનો જે સમૂહ હોય ને એ આખો સમૂહ એક પાયલોટ હોય, એટલે કે એક જે વેલ માંથી જે મેઇન હશે, મુખ્ય નેતા હશે, એ આગળ હાલતી હોય અને બાકીના બધા એની પાછળ જતું હશે આખું ગ્રુપ. તો જે મેઇન માછલી છે, જે મેઇન વેલ માછલી છે એને પાયલોટ વેલ કહેવામાં આવે છે. એટલે એક માછલી છે આગળ હાલે અને બાકીની બધી એની પાછળ જાતી હોય છે, એટલે કે નેતા દ્વારા આખી નેવિગેટ કરવામાં આવે છે. એટલા માટે આ ગ્રુપને અથવા તો આ પ્રકારની જે વેલ છે એને પાયલોટ વેલ કહેવામાં આવે છે. એની બે પ્રજાતિ છે, જેમાં એક છે નાના પંખવાળી પ્રજાતિ. આ જેના પંખ હોય ને, આ પંખ એ નાના હોય, તો આ નાના પંખવાળી જે પ્રજાતિ છે ને એ સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય એટલે કે આપણો જે ક્ષેત્ર છે, જેમ કે હિન્દ મહાસાગરનું ક્ષેત્ર છે, પેસિફિકનો મધ્ય ભાગ જે છે, એટલાન્ટિકનો મધ્ય ભાગ છે, તો આ વિસ્તારમાં જોવા મળતી હોય છે. જો ઉષ્ણકટિબંધીય એટલે તમને મેં કહી દઉં સાબિત. જો ઉષ્ણકટિબંધ એટલે શું થશે? આ પૃથ્વી હોય, સેન્ટરમાં વિષુવવૃત્ત આવે, 23.3 ઉત્તર કર્કવૃત્ત, 23.3 દક્ષિણ મકરવૃત્ત. તો આ જે ગાળો છે ને એ ઉષ્ણકટિબંધ કહેવાતો હોય છે. તો આ ગાળામાં જે પણ સમુદ્રનું પાણી છે, જે સમુદ્ર આવેલા છે, ત્યાં આ નાના પંખવાળી પાયલટ વેલ જોવા મળે છે. અને એક લાંબા પંખવાળી પાયલટ વેલ છે, એની બીજી પ્રજાતિ છે જે સામાન્ય રીતે ઠંડા પાણીમાં રહેલી હોય છે. ધ્રુવીય વિસ્તાર આવે ને, ઊંચાઈ તરફ જઈએ, અમેરિકા છે, કેનેડાના જે વિસ્તાર આવે, તો એ વિસ્તારમાં છે લાંબા પંખવાળી પાયલટ વેલ જોવા મળે છે. તો નાના પંખવાળી અને લાંબા પંખવાળી બે પ્રકારની પાયલટ વેલની પ્રજાતિ છે. હવે બંને પ્રજાતિ છે જે IUCN છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એની જે રેડ લિસ્ટ છે મિત્રો, રેડ ડેટા બુક છે, એમાં અપર્યાપ્ત માહિતી વાળી સંકટગ્રસ્ત પ્રજાતિમાં સમાવેશ છે, એટલે એન્ડેન્જર છે. જો ધ્યાન ન આપવામાં આવ્યું તો આ ટૂંક સમયમાં નાશ થવાની શક્યતા રહેલી હોય છે. તો અપર્યાપ્ત માહિતી વાળી સંકટગ્રસ્ત પ્રજાતિમાં પણ આ જે પાયલોટ વેલ છે સમાવિષ્ટ છે.
તો મિત્રો આ તાજેતરમાં જ આ પ્રકારની બીજી ઘટના નોંધાણી છે અને 100 થી વધારે જો વેલ માટેને નુકસાન થતું હોય તો ઇમ્પોર્ટન્ટ તો બની જાય છે. એક છે ઓસ્ટ્રેલિયા તસ્માનિયાના કિનારે અને ફરી અત્યારે શ્રીલંકામાં નોંધાણી છે. તો આ ઘટનાને મિત્રો ખાસ યાદ રાખજો. તો મિત્રો આજનો જે આપણો લેક્ચર હતો એ અહીં સમાપ્ત થઈ જાય છે. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.